અરવલ્લીમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ દ્વારા જાહેરમાં યુવકોને મારવાનો મામલો સામે આવી રહ્યો છે। મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ અને જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલે યુવકોને જાહેરમાં મારી હિંસક હુમલો કર્યો હતો તથા અપહરણ કરવાનો પ્રયાસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મંત્રી પુત્રો અને યુવા મોરચા પ્રમુખ સહિતના મારામારી કરતા શખ્સો સામે ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો। માર ખાનાર જયમીન ત્રિવેદીએ 8 દિવસ બાદ તેની ઉપર થયેલા હિંસક હુમલાને લઈને મંત્રી પુત્ર યુવા મોરચા પ્રમુખ સહિત લોકો સામે ગુનો નોંધાવ્યો। મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્ર સાથે ચાઇનીઝની લારી ચલાવતા યુવક સાથે માથાકૂટ થઈ હતી। તે બાદ ઝઘડો થયો હતો। તેનો બદલો લેવા માટે ભીખુસિંહ પરમારના પુત્રો રણજીતસિંહ કિરણસિંહ યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના શખ્સોએ ચાઇનીઝની લારી ચલાવતા યુવક અને અન્ય યુવક જયમીન ત્રિવેદીઓ પર હિંસક હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। મંત્રી પુત્રો યુવા મોરચા પ્રમુખ સહિત લોકોનો હિંસક હુમલો સહન કરનાર યુવક જયમીન ત્રિવેદીએ આખરે તેમની સામે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ મોડાસાના રામપાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના કેટલાક લોકોએ યુવકો ઉપર હિંસક હુમલો કર્યો હતો, જેમાં બેટ અને દંડા સાથે યુવકોને ઢોરમાર માર્યો હતો। વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન ભરતભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ છે? એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં? જે બીએનએસની કલમ છે 189 સબસેક્શન 2, 190, 191 સબસેક્શન 2, 191 સબસેક્શન 3 અને જીપી એક્ટની જે કલમ છે 135 અને બીએનએસની 115 સબસેક્શન 2 એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। સર, આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ ટીમ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે। સોશિયલ મીડિયામાં એવું ચાલે છે કે એમનો અપહરણનો પ્રયાસ થયો તો અપહરણની કોઈ કલમ નોંધવામાં આવી? જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે। તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી કયા કારણોસર સાહેબ માર માર્યો તો એવું કહીએ? જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મન દુઃખ રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે તેમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને મારવામાં આવેલો હતો।